ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય કમ્પ્યુટર પાઠ 5 વર્ડ. આજનો ટોપિક છે આપણો ટોપિક નંબર 12 બુલેટ વાળી યાદી રચવા. પેજ નંબર 80. બુલેટ્સ આપણે જે લાસ્ટ ટાઈમ વિડિયો ભણ્યા હતા કે લિસ્ટ બનાવ્યું હતું નંબરિંગ વાળું 1 2 3 4 5 6 અથવા A B C D એ રીતે. એવી જ રીતે આપણે નંબર્સની જગ્યાએ કંઈક નિશાની મૂકવી હોય યાદીમાં તો તેના માટે આપણે બુલેટ્સનો ઉપયોગ કરીએ છીએ. બુકમાં વાંચજો, બુકમાં ધ્યાન આપજો. પેજ નંબર 80. ક્યારેક યાદીમાં અંકના બદલે બુલેટ્સનો ઉપયોગ થાય છે. વર્ડમાં ઘણીવાર વિવિધ બુલેટ સ્ટાઇલ છે. તમે કાં તો બુલેટ વાળી યાદી રચી શકો છો અથવા તો ચાલુ યાદીના અંકોને બુલેટ્સમાં ફેરવી શકો છો. લિસ્ટ ડોક્યુમેન્ટમાં અંકોવાળી યાદી આપણે રચી. આપણે અંકોવાળી યાદીને બુલેટ્સ વાળી યાદીમાં બદલીશું. પછી તમને યલો કલરનું બોક્સ આપેલું છે બુલેટ્સ કરીને. બુલેટ વાળી યાદી રચવા કે શરૂ કરવા અથવા તો અંકોવાળી યાદીને બુલેટ વાળી યાદીમાં બદલવા. સૌથી પહેલા આપણે વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કર્યું. લાસ્ટમાં આપણે જે ઓલું કર્યું હતું અતુલ વાળું લિસ્ટ બનાવ્યું હતું જે આજે લિસ્ટ બનાવ્યું હતું તેમાં જ આપણે આજે ફેરફાર કરશું. સ્ટેપ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. સ્ટેપ નંબર 1 લિસ્ટ ડોક્યુમેન્ટ ઓપન કરો જે આપણે ઓલરેડી કરેલું છે. પછી સ્ટેપ નંબર 2 હોમ ટેબ પસંદ થયેલી છે તો કે હા હોમ ટેબ અહીંયા પસંદ થયેલી જ છે. સ્ટેપ નંબર 3 યાદી પર કોઈ એક જગ્યાએ ક્લિક કરો જે કર્સર ઝબૂકતું તમને દેખાશે અથવા તો સિલેક્ટ મેનુ પરના સિલેક્ટ ઓલ પર ક્લિક કરીને સમગ્ર યાદીને સિલેક્ટ કરો. આપણે શું કરશું આખું લિસ્ટ સિલેક્ટ કરવું છે. એડિટિંગ ગ્રુપમાંથી સિલેક્ટ ઓલ કરશું આખા ગ્રુપ આપણું સિલેક્ટ થઈ ગયું. સ્ટેપ નંબર 4 પેરેગ્રાફ ગ્રુપમાં બુલેટ્સ પરના એરો પર ક્લિક કરો. તમને વિવિધ બુલેટ સ્ટાઇલનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આ જે પેરેગ્રાફનું ગ્રુપ છે એમાંથી આજે આખું પેરેગ્રાફનું ગ્રુપ છે એમાંથી આ પહેલું કયું હતું બુલેટ્સ અને આ પર હું ક્લિક કરીશ મોર ઉપર એટલે વિવિધ સ્ટાઇલના આપણને બુલેટ્સ જોવા મળશે. હવે સૌથી છેલ્લી લાઈનમાં ચિત્ર પછીની લાઈનમાં દરેક બુલેટ સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકો અને યાદીમાં તે કેવું દેખાય છે તે જુઓ. હવે હું શું કરું છું દરેક બુલેટ ઉપર માઉસ મૂકું છું એટલે તે કેવું દેખાય છે તે પાછળથી તમને લોકો જોજો. જો આ ગોળ છે આ ગોળ પણ અંદર ઘાટો કલર કરેલો નથી. આ ચોરસ આ કંઈક કલરિંગ સ્ટાઇલ વાળું આ બીજી સ્ટાઇલ વાળું. તો આ રીતના બુલેટ્સ આપણને દેખાય છે. સામેના પેજ ઉપર પેજ નંબર 81 સ્ટેપ નંબર 5 શું કે છે કોઈ એક બુલેટ સ્ટાઇલ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ થશે અને તમને પસંદ કરેલ બુલેટ સ્ટાઇલ સાથેની યાદી જોવા મળશે. હવે બુકમાં જે રીતની આપણને સ્ટાઇલ આપી છે આપણે અત્યારે ઈ સ્ટાઇલ ક્લિક કરું છું. આ જે 4 ટપકા વાળી જેના પર ક્લિક કરીશ બરાબર. પછી સ્ટેપ નંબર 6 જો તમે સમગ્ર લખાણ સિલેક્ટ કરેલું હશે તો સિલેક્શન દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. હવે જે સિલેક્શન કાઢવું હોય તો જે આપણો સફેદ કોરો ભાગ છે ત્યાં ક્લિક કરી એટલે સિલેક્શન નીકળી જશે. તમે લોકો જો સ્ટેપ નંબર 6 માં જે રીતનું આપણને દેખાય છે લખાણ એ રીતનું આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. પછી સ્ટેપ નંબર 7 ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે હું ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશ એટલે ડાયલોગ બોક્સ જોવા મળ્યો છે આપણી હૃદય પોથીમાં છે. શું કહે છે ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જીસ ટુ ધ લિસ્ટ. શું એમ પૂછે છે કે તમારે આ જે તમને ફાઇલમાં ચેન્જીસ કર્યા છે ફેરફાર કર્યા છે તેને તમારે સેવ કરવા છે. જો હું યસ આપીશ તો ઈ ફેરફાર સેવ થશે. જો હું નો આપીશ તો ફાઇલ બંધ થઈ જશે પણ ફેરફાર કરેલા ફેરફાર આ બુલેટ્સ વાળા થશે સેવ થશે નહીં. અને કેન્સલ નો મતલબ શું છે કે અત્યારે અમારામાં કાંઈ કરવું છે નહીં ફાઇલને મારે ચાલુ રાખવું છે. તો આ રીતે તમે બુલેટ્સને તમારી ફાઇલમાં એડ કરી શકો છો. પાછળના પેજ ઉપર જો પેજ નંબર 82 શું કરે છે સિલેક્ટ એક યલો કલરનું ડાયલોગ બોક્સ આપેલું છે. સિલેક્ટ કરેલ લખાણની પદમાં ભૂદમાં રંગીત ફેરવવા. સૌથી પહેલા લિસ્ટ ડોક્યુમેન્ટ અને પેનથી કેન્સલ કરી નાખીએ. લિસ્ટ ડોક્યુમેન્ટ ખોલેલું જ છે હોમ ટેબ પસંદ થયેલી જ છે સમગ્ર લખાણ
સિલેક્ટ કરી નાખીએ આપણે. ઓકે, પછી સ્ટેપ નંબર 4 શું કહે છે કે પેરેગ્રાફ ગ્રુપમાં આ જે પેરેગ્રાફ ગ્રુપ છે એમાંથી શું છે, શેડિંગનું ગ્રુપ છે. એના પર ક્લિક કરશું એટલે વિવિધ રંગનું આપણું શેડિંગ વાળું ગ્રુપ ડ્રોપ ડાઉન એનું ઓપન થશે. દરેક રંગ ઉપર માઉસ પોઇન્ટર મૂકો અને કલર જુઓ. દરેક ઉપર હું કલર ઉપર માઉસ રાખું છું, પાછળ બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ થાય છે, તો તમે લોકો જોતા જાઓ. બરાબર. પછી કોઈ એક રંગ ઉપર ક્લિક કરો. અત્યારે આપણે આ રંગ રાખીએ, કેસરી, અને ક્લિક કરી દીધું એટલે મારું ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ ગયું અને બેકગ્રાઉન્ડમાં કેસરી કલર આવી ગયો. પછી શું કહે છે, સ્ટેપ નંબર 6 પસંદ કરેલા રંગનો પદ્યાદભૂત સાથેની યાદી જોવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ એક જગ્યા પર ક્લિક કરો. એટલે મારું બેકગ્રાઉન્ડનો કલર આવી ગયો. સપોઝ કે મારે ફોન્ટનો કલર ચેન્જ કરવો છે, અહીંથી ફોન્ટમાંથી પણ હું ચેન્જ કરી શકીશ. આપણે સપોઝ કે રાખીએ જાંબલી, તો મારા ફોન્ટનો કલર જાંબલી થઈ ગયો અને બેકગ્રાઉન્ડનો કલર ઓરેન્જ થઈ ગયો. ફરીથી કરીને બતાવું છું. સિલેક્ટ કર્યું, પછી પેરેગ્રાફ ગ્રુપમાંથી જે શેડિંગ છે એના પર ક્લિક કરીશ. આમાંથી એકાદો શેડ આપણે ક્લિક કરીએ. ઓકે, ગ્રીન, અને ફોન્ટનો કલર રાખીએ આપણે ઓરેન્જ, જાંબલી. અત્યારે મેં કયો રાખેલો છે, એકવાર રાખેલો છે. બરાબર. તો મેં ફોન્ટનો કલર પણ ચેન્જ કર્યો અને બેકગ્રાઉન્ડ કલર પણ ચેન્જ કર્યો. હવે સપોઝ કે માંથી અડધા એવા છે કે મારે બુલેટ્સ ચેન્જ કરવા છે, તો મેં સિલેક્ટ કર્યું, બુલેટ્સમાં ગઈ. તો આ રીતે પણ હું અલગ અલગ પ્રકારના બુલેટ્સને લઈ શકું છું. જે બુલેટ્સ રાખવું હોય, જે પ્રકારના બુલેટ્સ જેની સામે રાખવું હોય એને સિલેક્ટ કરી લેવાનું અને એની સામે એ બુલેટ્સને સિલેક્ટ કરી લ્યો. એટલે આ રીતે તમારા બુલેટ્સ ચેન્જીસ થઈ શકે. ફરીથી કરીને બતાવું. સૌથી પહેલા બે છે એના માટે હું રાઈટ રાખું છું, રાઈટ. પછીના બે છે એનામાં આપણે બીજા કંઈક બુલેટ્સ રાખીએ, એમાંથી કલર વાળા રાખીએ. એના પછીના બે બુલેટ્સ છે એના માટે આપણે તીર રાખીએ. અને લાસ્ટ વાળા જે બે બુલેટ્સ છે એમાં આપણે ચોરસ ટપકું રાખી આવું. અને તમારે નવા બુલેટ જોતા હોય તો પણ તમને અહીંથી ડિફાઇન ન્યૂ બુલેટ્સ લેશો એટલે આમાંથી પણ તમે બુલેટ્સને લઈ શકશો. સપોઝ કે આમાંથી આપણે કાદુ લઈએ અત્યારે, તો આપણે આવું સી જેવું લઈએ, અહીંથી ઓકે, અહીંથી ઓકે, તો સી જેવું પણ તમે લઈ શકો છો. તો આ હતા બુલેટ્સ. તો આજે આપણે શું ભણ્યું કે આપણી જે ફાઇલ છે એની અંદર આપણે બુલેટ વાળી યાદી તૈયાર કરવી હોય તો કઈ રીતે કરવી અને બુલેટ્સ ક્યાંથી આપણે લઈ શકીએ છીએ તે વસ્તુ આજે આપણે ભણ્યા. તો આ ટોપિકને અહીંયા પૂરો કરું છું.